અમદાવાદમાં મેડિકલ અભ્યાસ માટે જોર્જિયા ગયેલો એક યુવક ગુમ થઈ ચૂક્યો છે। વિદેશમાં અભ્યાસ માટે ગયેલો યુવક પરિવારથી સંપર્ક વિહોણો થઈ ગયો છે। 9 દિવસથી યુવકનો કોઈ સંપર્ક નથી થયો અને તેને કારણે પરિવાર ચિંતામાં ગરકાવ થયો છે। યુરોપમાં પીજીમાં રહેતા ધ્વનિતને હેરાનગતિ થતી હોવાનો પણ પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે। પીજી સંચાલકો દ્વારા બંધક બનાવીને પૈસાની માંગણી કરાઈ હોવાના આરોપ લાગ્યા છે। માનસિક ત્રાસ અપાતો હોવાનો પરિવારે દાવો કર્યો છે। જોર્જિયા પોલીસે યોગ્ય તપાસ ન કર્યાનો આક્ષેપ પણ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ભારત સરકાર તેમજ વિદેશ મંત્રાલય પાસે પરિવારે મદદ માંગી છે। વિદેશમાં અભ્યાસ અર્થે ગયેલો એક દીકરો પોતાના માતા પિતા સાથે 9 દિવસથી કોઈ પણ પ્રકારની વાતચીત થઈ નથી। માતા પિતા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારે છેલ્લે ક્યારે વાત થઈ હતી અને કઈ જગ્યા પર અભ્યાસ અર્થે ગયો? મારો બાબો યુરોપમાં જોર્જિયા નામના દેશમાં ટિબલિસી સિટીમાં કોકાસસ મેડિકલ યુનિવર્સિટીમાં 4થા વર્ષમાં ભણતો હતો। તેનું નામ ધ્વનિત રાજદીપ અને 14 તારીખ બપોરે 1:30 વાગ્યાથી એનો ફોન સ્વિચ ઓફ આવે છે અને એ પછી એનો કોઈ પણ જાતનો કોન્ટેક્ટ થઈ નથી રહ્યો। 9 દિવસ પહેલા જ્યારે વાત થઈ હતી તો કયા પ્રકારની વાત થઈ હતી અને એને શું તકલીફ હતી? કોઈ પાછલા દિવસોમાં આપના ધ્યાન પર આવ્યું હોય? તે જે પીજીમાં રહેતો હતો, જે પીજીનો માલિક અનિલ, એની ગર્લફ્રેન્ડ માન્યા અને એનો પાર્ટનર ઝાંકી, એમની જોડે થોડું ડિસ્પ્યુટ થતાં તેણે મકાન ખાલી કરવાનું નક્કી કર્યું। તો તે લોકોએ એને ડિપોઝિટ પરત ના આપી અને તે દરમિયાન એણે બીજું મકાન રાખ્યું, થોડો સામાન ત્યાં લઈ ગયો અને બાકીનો સામાન લેવા માટે ગયો ત્યારે તે લોકોએ તેને બંધક બનાવી દીધો અને મારી જોડે પૈસાની માગણી કરી કે ભાઈ આ દરવાજો તૂટી ગયો છે એના પૈસા આપો। એટલે એ પૈસા આપે એટલે પછી હવે કે બેડ તૂટી ગયો છે એના પૈસા આપો, મતલબ એક પછી એક પૈસા માંગવા માંડ્યા। એટલે મને ખ્યાલ આવ્યો કે આ લોકો ગલત છે અને આની પહેલાં પણ એ લોકોએ એક છોકરી જોડે આવું કરેલું કે જે છોકરી જોર્જિયા દેશ છોડીને ભાગી ગઈ, એની જોડેથી બધા જ પૈસા લઈ લેવામાં આવે। એટલે આણે મને વાત કરી એટલે ધ્વનિતને મેં કીધું કે તું તરત ત્યાંથી નીકળી જા। એટલે એને યેન કેન પ્રકારે મેં એને રૂમમાંથી બહાર કઢાયો અને જે નવું એણે રૂમ રાખ્યો હતો ત્યાંથી સામાન લઈ અને અમદાવાદ આવવા માટે નીકળો અને એની 20 સેકન્ડમાં એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો। જે આ જગ્યા હતી, પીજી જગ્યા હતી, તે કેટલા સમયથી ત્યાં રહેતો હતો? અગાઉ ક્યાં રહેતો? આ જે નવી જગ્યા છે 1 મહિનાથી ત્યાં રહેવા માટે આવ્યો હતો અને 15 દિવસની અંદર એ લોકોએ એનું ટિફિન ચોરી લેતા હતા, પૈસા ચોરી લેતા હતા, આ બધી પ્રોસેસ થતી હતી। એટલે એને ખ્યાલ આવી ગયો કે આ લોકો બરાબર નથી, એટલે એણે રૂમ ચેન્જ કરવાનું નક્કી કર્યું। કેમ કે એની કોલેજમાં હતો તો એને ખાલી કોલેજમાં 4 વર્ષમાં સિંગલ ડે એબસન્ટ નહોતો અને તમે ગૂગલ ઉપર સર્ચ મારશો, ખાલી ધ્વનિત રાજદીપ લખશો તો બી તમને ખ્યાલ આવશે કે અમેરિકન મેડિકલ જર્નલમાં લેખ લખતો હતો અને એને 90%થી નીચે આવેલા નથી, સ્કોલર સ્ટુડન્ટ છે। ગૂગલ સ્કોલરમાં બી એનું નામ આવેલું છે અને દરેક જગ્યાએ એક સ્કોલર હતો, પણ આ લોકોએ એને મેન્ટલી હેરેસમેન્ટ કરી અને એને હેરાન પરેશાન કરી નાખ્યો અને મેન્ટલી ટ્રેસમાં લાવી દીધો કે જેથી શાંતિથી ભણી નહોતો શકતો। એટલા માટે એણે જગ્યા બદલવાની નક્કી કરી। ખાસ તો પોલીસની મદદ આપે લેવાનો પ્રયત્ન કર્યો એમ્બેસીમાં કે કયા પ્રકારની મદદ લેવાનો અને શું રિપ્લાય મળ્યો? મેં અહીંયાથી શોભનાબેન બારૈયાને મદદ માગી, દિનેશભાઈની મદદ માગી, એ લોકોએ મને ખૂબ મદદ કરી અને એની એમ્બેસીમાં જણાવ્યું, અહીંની એમ્બેસીએ ત્યાંની એમ્બેસીમાં જણાવ્યું, ત્યાંની એમ્બેસીવાળા ત્યાં પોલીસને જણાવ્યું, પોલીસ કેસ કરાયો, કોલેજે ત્યાંની પોલીસ ઓથોરિટીને જણાવીને મિસિંગ કમ્પ્લેન નખાઈ। મારો બીજો બાબો છે જે બી ત્યાં પહોંચી ગયો બીજા દિવસે અને એણે બી કમ્પ્લેન નોંધાવી, પણ ત્યાંની લોકલ જે પોલીસ છે જોર્જિયાની પોલીસ, એણે 9 દિવસમાં સિંગલ એ વર્ડ મને નથી જણાવ્યો। એક જ વર્ડ જણાવે છે, એઝ પર જોર્જિયન લો અમે તમને કોઈ પણ જાતની માહિતી આપી શકીએ નહીં। મેં એમને બધી જ માહિતી પ્રોવાઈડ કરી। મારા બાળકની જોડે 2 આઈફોન હતા, બંનેના IMEI નંબર, ફોન નંબર, બેંક ડિટેલ આપી, TR કાર્ડ આપ્યું, કોલેજનું કાર્ડ આપ્યું, બધી જ માહિતી આપી, પણ એ લોકો સિંગલ વર્ડ મને માહિતી નથી આપી રહ્યા 9 દિવસથી। ના મારા બાળકનો ફોન ચાલુ છે, બરાબર, એનું શું થયું હશે એ વિચાર આવતા મને તકલીફ પડે છે। તેના માતા પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। કયા પ્રકારે આપ જે સમગ્ર ઘટના બની, પ્રયત્ન કયા પ્રકારનો આપનો ચાલી રહ્યો છે કે દીકરો ઘરે પરત આવે? બસ મારી ગુજરાત સરકારની નમ્ર અરજ છે, વિનંતી છે કે મને મારો દીકરો પરત આપો। હું પણ ગુજરાત સરકાર કર્મચારી છું, હું પણ બાળકોનું ભવિષ્ય ગણું છું, મારા બાળકના ભવિષ્યનું છું। દીકરો કેટલું ભણવામાં અને તેમાં આગળ રેન્કિંગમાં આગળ હતો? મારો દીકરો ખૂબ બ્રિલિયન્ટ હતો, એ ભણવામાં ખૂબ હોશિયાર હતો। આ દિન સુધી એણે ક્યારે 90થી ઓછા લાવ્યો જ નથી ટકા।
અને મારા દીકરાને ત્યાંના લોકોએ જે હેરાન કર્યું, હેરેસમેન્ટ કર્યું, એના લીધે થઈ અને મને ફક્ત મારો દીકરો જોઈએ. ટૂંકમાં હાલમાં પરિવારની એક જ માંગ છે કે કોઈ પણ ભોગે સરકાર દ્વારા કેટલેક અંશે મદદ કરવામાં આવે અને કોઈ પણ રીતે દીકરાને પરત લાવવામાં આવે તે પ્રકારની તેઓની માંગણી છે. કેમેરામેન મહેશ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.